ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ફર્સ્ટ ઓફ ઓલ બધાને કોંગ્રેચ્યુલેશન ફર્સ્ટ સ્ટેજ ક્લિયર કરવા માટે. સેકન્ડ સ્ટેજ માટે આપણે આવ્યા છીએ ઇન્ટરવ્યૂ માટે. આપણને બી ખબર છે કે એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે આપણા માટે. ઘણા બધાએ ફર્સ્ટ ટાઈમ હશે અને ઘણા બધા સેકન્ડ ટાઈમ બી હશે કે આની પહેલાંની બે વેકન્સી હતી 40, એની અંદર બી ઇન્ટરવ્યૂ અપિયર કર્યું હશે અને ક્યાંક રહી ગયા હશે. તો આપણને બીજો ચાન્સ બી મળ્યો છે. અને બીજું કે અત્યારે હજુ આપણી પાસે એવો ખાસો સમય છે કે હજુ આપણી ઇન્ટરવ્યૂની ડેટ બી નથી આવી. એટલે આપણે સારી એવી 1 યા 2 યા 3 વધારે મોક આપી અને આપણી જે બાકીની તૈયારી છે એને આગળ કરી શકીએ, વધારી શકીએ. બીજું કે આજે ઇન્ટરવ્યૂની અંદર આપણને ક્વેરી કંઈ ક્વેશ્ચન હશે, સર છે, મેમ છે, આફ્ટર ઇન્ટરવ્યૂ પછી બી આપણા ઘણા બધા એવા ક્વેશ્ચન હશે, સર આ ક્વેશ્ચનની અંદર મારે શું આન્સર આપવો, આનો રાઈટ આન્સર શું હોઈ શકે, એ બી આપણે પૂછીશું સરને. મેમને કહેશું કે મેમ, આરતી મેમને બધા ઓળખતા જશો આઈ થિંક. અને સર છે હિમાંશુ સર. મેમ વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. અને ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન કે તમે ફર્સ્ટ સ્ટેપ ક્લિયર કર્યું છે આપણે વેટેનરી ઓફિસર ક્લાસ 2 માટેનું. હવે આપણે વાત કરીએ કે ઇન્ટરવ્યૂ એ વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે થઈ જાય છે કે આ તમારો પર્સનાલિટી ડેવલપમેન્ટ ટાઈપનો એપ્રોચ રહેશે. થિયરીમાં તો તમે જે તમને આવડે છે, તમે માર્ક્સ બી સારા ઓબ્ટેન કર્યા હશે. હવે આપણે એને પ્રેક્ટિકલી અપ્લાઇડ કરવાનું છે. તો એના માટે આપણે કેવા કેવા પોઈન્ટ ધ્યાનમાં રાખી શકીએ એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે તમે ઇન્ટરવ્યૂ રૂમમાં જાઓ છો તો સ્ટાર્ટિંગમાં તમે રૂમમાં કઈ રીતના એન્ટર થાવ છો, ગ્રેટિટ્યૂડ સાથે મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન મેમ, જે પણ છે એવી રીતના તમે ગ્રેટિટ્યૂડ સાથે અંદર આવવાનું છે. સાથે ચેર જોડે જઈને આપણે ઊભા રહીએ છીએ. પછી ત્યાંથી આપણને પેનલ બેસવા માટે કહે છે. બેસીને આપણે થેન્ક યુ સર કહીએ છીએ. બેસીને એના પછી કે આપણે કેવી રીતના બેસવું, તો ઘણી વખત પાછળ ટેકો, ઘણાને એમ કન્ફ્યુઝન હોય કે હું પાછળ વધારે આપણે ચેર સાથે રાખીશ તો કેવું લાગશે, કેવું નહીં લાગે. હાથ, ઘણાને એવું હોય કે એન્ઝાયટી હોય તો આવું હાથ જોડીને રાખે છે, અથવા તો હાથ તમે આવી રીતના રાખો છો, તો એ નથી રાખવાનું. આપણે સિમ્પલ કમ્ફર્ટેબલ કે તમે બે હાથને તમારા બંને જે પગ છે એવી રીતના બેસો. પાછળ અડાડીને નથી બેસવાનું કમરને, પણ જસ્ટ કે સ્ટ્રેટ બેસવાનું છે. બીજું, જે એન્ટાયર તમારું ઇન્ટરવ્યૂ છે એ દરમિયાન એક પોઝિટિવ એટીટ્યૂડ સાથે, કે તમારો એટીટ્યૂડ કેવો છે, તમારી મેન્ટાલિટી કેવી છે, તમે કઈ દિશામાં થિંકિંગ કરી રહ્યા છો, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એ વસ્તુ એક ધ્યાન રાખવાની જરૂર છે. બીજું, અત્યારે આપણે કરંટમાં શું ચાલી રહ્યું છે એ જોવાની જરૂર છે. જેમ કે ફાર્મર પ્રોટેસ્ટ 2.0 ચાલે છે, તો એ આપણે સંલગ્ન જ હોય, એ બહુ જીકેમાં ના કહેવાય આપણાને હોય, તો એમાં શું છે, MSP શું છે, શા માટે એ થઈ રહ્યું છે, કયા સ્ટેટના ફાર્મર્સ એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે, એનું શું આઉટકમ આવી રહ્યો છે. તો આ એક બેઝિક મુદ્દા છે, એ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. રિસેન્ટલી આપણા અહીંયા ગુજરાતની અંદર જ એક મોટી મતલબ ઇવેન્ટ બની ગઈ છે નરેન્દ્રભાઈ મોદીના હાથે જ. તમને ખ્યાલ હશે કે GCMMFને રિગાર્ડિંગ, તો એ પણ આપણા નોલેજમાં હોવું જરૂરી છે કે એને ગોલ્ડન જ્યુબલી કમ્પ્લીટ કરેલી છે. તો એના પછી જે અલગ અલગ ડેરી માટે ઇનિશિયેટિવ થયા છે, કે કયા નવા પ્લાન્ટ બન્યા છે, કઈ ડેરીને શું બેનિફિટ થયેલો છે, એ ઇન્ફોર્મેશન રાખજો. અને તમને એવું હોય તો તમે બધા પોઈન્ટ આઉટ કરી લેજો તમારી પાસે જે કંઈ હોય, કે આ બધી વસ્તુઓ તમારે સર્ચ કરી લેવાની છે. બીજું, આપણા વેટેનરીનું માટે લાગતું કહીએ તો કે ડિફરન્ટ ડિસીઝ છે. તમે જે એરિયામાંથી તમે તમારો ઇન્ટ્રો આપવાનો છો, ઇન્ટ્રો કઈ રીતના આપવો જોઈએ એ પણ આપણને સર વધારે સારી રીતના સમજાવશે. તો ઇન્ટ્રોમાં તમે જે બોલો છો કે તમે ક્યાં જોબ કરો છો, શું એઝ અ તમે તમારો અત્યારે શું જોબ ચાર્ટ છે, તો એની ડિટેલ તમારી પાસે હોવી જોઈએ. કેમ કે આપણે મ્યુનિસિપલમાં વર્ક કરતા હોઈએ, ડેરીમાં કામ કરીએ છીએ, જીવીકેમાં કામ કરીએ છીએ, તો જીવીકેની ટોટલ હિસ્ટ્રી હોવી જરૂરી છે. ડેરીમાં કામ કરીએ છીએ તો ડેરીનું શું માળખું છે તમારા જે તે જિલ્લાની અંદર, ત્યાં કઈ કઈ સ્કીમ્સ છે, ત્યાં તમારો જોબ ચાર્ટ શું છે, તો આ બધી માહિતી રાખજો. એની સાથે કે આપણે ડિફરન્ટ ડિસીઝ કહીએ તો ફિલ્ડમાં અને તમે જ્યાં જોબ કરી રહ્યા છો એ બંને વસ્તુમાં, કે ફિલ્ડમાં આપણને કયા કયા ડિસીઝ જોવા મળે છે, લાઈક વાયરલ ડિસીઝ, બેક્ટેરિયલ ડિસીઝ, પેરાસિટિક ડિસીઝ, મેટાબોલિક ડિસીઝ, ઇન્ફેક્શિયસ ડિસીઝ, ઝૂનોટિક ડિસીઝ કયા કયા છે.
તો આનો ખ્યાલ હોવો જોઈએ. રિસેન્ટલી હમણાં બનાસકાંઠાની અંદર FMDનો આઉટબ્રેક થયો છે, તો એના પછી આપણે શું પગલાં લીધા છે, ત્યાં વેક્સિનેશનનું શું સ્ટ્રેટર્જી છે, આ ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. પછી વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ્સ છે, તો તમે બધા આઈ ખેડૂત પોર્ટલ વિશે જાણતા હશો કે આઈ ખેડૂત પોર્ટલ શું છે, એના ઉપર કઈ રીતના એપ્રોચ કરી શકાય છે, કઈ રીતના અરજી કરી શકાય છે. એમાં ડિફરન્ટ સ્કીમ્સ છે, લાઈક બકરા એકમ છે 10+1, તો એની અંદર આપણે 50% અથવા તો 45,000 રૂપિયાની સહાય આપીએ છીએ અનુસૂચિત જાતિના લોકો માટે, અનુસૂચિત જનજાતિના લોકો માટે. 1 થી 20 જે દુધાળા પશુ છે એના માટે 12% વ્યાજ સહાય છે, એ સ્કીમ છે. બીજી ચાફ કટનની સ્કીમ છે, એના ઉપર આપણે 75% સબસિડી આપીએ છીએ. તો એની અમલીકરણ સંસ્થા કઈ છે, પછી એ યોજનાઓનો મુખ્ય હેતુ શું છે અને એમાં આપણે કેટલી સહાય આપીએ છીએ, આ બધી વસ્તુ જાણવાની જરૂર છે. એની સાથે અત્યારે બીજી જે યોજના ચાલી રહી છે એ ખસીકરણની યોજના છે. તો ખસીકરણની યોજનામાં આપણે શું સહાય આપીએ છીએ કે 500 રૂપિયા પર પશુ નર વાછરડાને જે આપણે કેસ્ટ્રેશન કરીએ છીએ તો એની અંદર એટલી સહાય ચૂકવીએ છીએ. તો આ વસ્તુ જે આઈ ખેડૂત ઉપરની છે એ બધી દેખી લેવાની જરૂર છે. એની સાથે સાથે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, એ પણ યોજના ચાલુ છે. તો આપણે જે ગૌશાળા પાંજરાપોળના જે પશુઓ છે એની નિભાવ ખર્ચ લેખે પ્રતિદિન આપણે સહાય ચૂકવતા હોઈએ છીએ, તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આની સાથે બીજું કે આપણે નેશનલ લેવલે કયા કયા પ્રોગ્રામ ચાલુ છે, લાઈક NADCP. તો NADCP અંતર્ગત કયા ડિસીઝ આવે છે, એનો મેઇન એઇમ શું છે, NADCP ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું. જો આપણે એમાં FMD અને બ્રુસેલાને મેઇનલી કવર કરીએ છીએ, તો એનો અત્યારે શું ટાર્ગેટ છે અને ક્યારે એલિમિનેટ કરવાનું છે, એની હિસ્ટ્રી રાખવી જરૂરી છે. NAIP છે, રાષ્ટ્રીય ગોકુલ મિશન, તો એ શું છે, એ ક્યારે લોન્ચ થયું હતું અને એના દ્વારા આપણે શું ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે, તો એ એક વસ્તુ જાણવી જરૂરી છે. બીજું છે વેટેનરી જ્યુરિસ્પ્રુડન્સ અને એથિક્સ. આ ઘણી વખત અત્યારે ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો એ શું છે વેટેનરી જ્યુરિસ્પ્રુડન્સ, આપણા વેટેનરી ફિલ્ડને અત્યારે કઈ રીતના લાગી રહ્યું છે એ જાણવું છે. બીજું છે રિસેન્ટલી હમણાં ડિફરન્ટ બ્રીડ્સ નવી રેકોગ્નાઇઝ થઈ છે, તો કઈ કઈ બ્રીડ્સ નવી રેકોગ્નાઇઝ થઈ છે, એના માટે કઈ એજન્સી છે જે નવી બ્રીડ્સને રેકોગ્નાઇઝ કરે છે. ટોટલ 8 જેવી અત્યારે નવી રેકોગ્નાઇઝ થઈ છે, લાઈક અંદમાની પીક્સ છે, કેટલ છે, પછી હોર્સ છે મહારાષ્ટ્રનો, આપણા ગુજરાતની ચિકન બ્રીડ્સ છે અરવલ્લીની. તો આ એક વસ્તુ દેખી લેજો અને ટોટલ એ પ્રમાણે આપણી ગુજરાતની કઈ કઈ બ્રીડ્સ થઈ, કેટલી બ્રીડ્સ થઈ અને ઇન્ડિયાની ટોટલ કેટલી બ્રીડ્સ થઈ છે, આ ઇન્ફોર્મેશન એક રાખી લેવાની. બીજું છે કે રોલ ઓફ વેટેનરિયન. વેટેનરિયનનો રોલ કઈ જગ્યાએ હોઈ શકે અને શું એ રોલ કરી શકે છે, એ વસ્તુ એક જાણી લેવાની. લાઈક ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ આપણે વાત કરીએ તો કે ડ્રોટ છે, ફ્લડ છે, સ્કાર્સિટી છે, એ દરમિયાન આપણે વેટેનરિયન તરીકે ત્યાં શું જોબ હોઈ શકે, એ દરમિયાન અને એની પહેલાં અને એની પછી, એ વસ્તુ આપણે જાણવાની છે. બીજું એક સિચ્યુએશનલ બેઝડ તમને ક્વેશ્ચન પૂછી શકે છે, લાઈક કે અત્યારે આપણે FMD, માનો કે આ BKમાં FMD થઈ રહ્યો છે, તો એ દરમિયાન આપણે વેટેનરિયનને શું કરવું જોઈએ કે પહેલાં પશુને ત્યાં મુલાકાત લઈ એને આઇસોલેશનમાં રખાવાનું છે, એને વેક્સિનેશન કરાવવાનું છે, જો જેને થઈ ગયેલો છે એને આપણે ટ્રીટમેન્ટ કરાવવાની છે, તો કઈ રીતના આપણે એપ્રોચ કરી શકીએ એ વસ્તુને આપણે ધ્યાનમાં લેવાની છે. પછી ડિફરન્ટ સાઇટ્સ છે, જેમ કે આપણી ગવર્મેન્ટ માટેની ગુજરાત પશુપાલન માટેની, ઇન્ડિયા માટે છે, એ બધી સાઇટને તમે થરો નોલેજ કરી નાખો, જેના ઉપરથી તમને ટોટલ ખ્યાલ આવશે કે આપણે કઈ યોજનાઓ અત્યારે ચાલુ છે શીપ માટે, ગોટ માટે, કેટલ માટે, બફેલો માટે. પછી ગુજરાત લાઇવસ્ટોક બોર્ડ છે, તો એની વિગત આપણે જાણી લેવાની જરૂર છે. ગુસીલ છે, અત્યારે એની અંદર કઈ બ્રીડ છે કે એના માટે એ લોકોની શું બ્રીડિંગ પોલિસી છે, એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. NDDB, નાબાર્ડ છે, એની પણ દેખી લેજો. અમૂલ ડેરીનું અત્યારે આપણે એશિયામાં ફર્સ્ટ છીએ, વર્લ્ડની અંદર ફર્સ્ટ છીએ, તો આપણું ટોટલ પ્રોડક્શન કેટલું છે લાસ્ટ યરનું, ગુજરાતનું ટોટલ મિલ્ક પ્રોડક્શન કેટલું છે, મીટ પ્રોડક્શન કેટલું છે, એગ પ્રોડક્શન કેટલું છે, આ બધી માહિતી
રાખવાની સાથે. બીજું છે, પહેલાં આપણે ઇનાફ પોર્ટલ હતું, તો ઇનાફ પોર્ટલની જગ્યાએ હવે ભારત પશુધન એપ થઈ ગઈ છે. જે ટોટલ પહેલાં આપણે એનિમલને વેક્સિનેશન કરતા હતા, એનિમલ ઓનરનું રજિસ્ટ્રેશન કરતા હતા ઇનાફ પોર્ટલ ઉપર, એને હવે આપણે ભારત પશુધન એપની અંદર રજિસ્ટર કરીએ છીએ એનિમલ ઓનરને, અને એના પછી એના પશુને આપણે વેક્સિન કરીને એની પણ એન્ટ્રી કરવાની હોય છે. તો આ એક વસ્તુ નવી છે, એ ધ્યાનમાં રાખજો કે ભારત પશુધન થઈ ગયું છે. બીજી એપ છે આપણી ઈ ગોપાલા એપ છે, એના વિશે તમે જાણતા હશો કે એમાં શું પ્રોવાઈડ કરે છે આપણને ઇન્ફોર્મેશન, બધા ડિસીઝની ઇન્ફોર્મેશન આપે છે, પછી આપણા કયા તમને એઆઈ માટે કયા બુલ સારા છે એની ઇન્ફોર્મેશન આપે છે, પછી તમે એનિમલને લેવેચ માટેની ત્યાં ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. તો આ બધી માહિતી સાથે રાખજો. પછી ઘણા બધા રૂલ્સ છે આપણા એનિમલને ટ્રાન્સપોર્ટેશન માટે, તો કયા રૂલ્સ લાગુ પડે છે ટ્રાન્સપોર્ટેશન માટે, કયા એક્ટ છે એ ધ્યાન રાખવાની જરૂર છે. અને એની સાથે સાથે આપણે જે SPCA જે કહીએ છીએ, સોસાયટી ફોર પ્રિવેન્શન અગેન્સ્ટ ક્રુએલિટી ફોર એનિમલ્સ, તો એ વસ્તુ જાણી લેજો કે જિલ્લા કક્ષાએ હોય છે, આપણા જિલ્લા કલેક્ટરશ્રી હોય છે, એના મેઇન હેડ હોય છે, એની શું કામગીરી કરવાની થાય છે એઝ અ વેટેનરિયન, એ એક જાણી લેજો. એની સાથે આપણે વાઇલ્ડ લાઈફ સેન્સસ પણ ધ્યાનમાં રાખવાનું છે કે વાઇલ્ડ લાઈફનું સેન્સસ ક્યારે થયું હતું લાસ્ટમાં, એના શું ડેટા છે, હવે ક્યારે થવાનું છે, કઈ બ્રીડ છે, કઈ જગ્યાએ એનું બ્રીડિંગ ટ્રેક્ટ છે, આ માહિતી પણ જોઈ લેજો. પછી આપણા પશુપાલન ખાતાની હાયરાર્કી, મીન્સ કે સૌથી ફર્સ્ટ ઉપર ટોપમાં કોણ આવે છે, પશુપાલન નિયામક શ્રી, એની નીચે કોણ છે, અધિક પશુપાલન નિયામક શ્રી, એની નીચે જે DHO આવે છે, મપની આવે, એના પછી વેટેનરી ઓફિસર હોય છે તાલુકા લેવલે, પછી બ્રાન્ચ વીડીની અંદર તાલુકા લેવલ વેટેનરી ઓફિસર છે, અને નીચે પશુધન નિરીક્ષકશ્રી છે. તો આખી જે એની હાયરાર્કી છે એ પણ તમારે જોઈ લેવાની છે. એની સાથે સાથે અલગ અલગ બ્રાન્ચ છે કે IPDP છે, ICDP છે, પોલ્ટ્રી ડેવલપમેન્ટ માટે, કેટલ માટે જે ઇન્ટેન્સિવ કેટલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે શું છે, એના DHO કોણ, મતલબ કેટલી પોસ્ટ હોય છે, એ જાણી લેવાની જરૂર છે. પછી જે આપણે ડિફરન્ટ ડેરી માટે વાત કરીએ કે ગુજરાતની અંદર ડેરીનું માળખું જે છે એ વિકસિત છે, તો અમૂલ ડેરી છે, GCMMF જે અંતર્ગત વર્ક કરે છે, અમૂલ ડેરી શું છે, બીજી બધી ડેરી છે એ કોઓપરેશનમાં કઈ રીતના વર્ક કરે છે, કઈ જગ્યાએ કઈ ડેરી આવેલી છે, લાઈક બનાસ છે તો એ બનાસકાંઠામાં છે, આપણે સુમુલ ડેરી છે સુરતમાં છે, એવી અલગ અલગ જે જિલ્લાઓમાં જે ડેરી વર્ક કરે છે એ ડેરી માટેની પણ આપણી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. બીજી આપણે વાત કરીએ તો જે મેં તમને કીધી હતી કે ડિઝાસ્ટરમાં વેટેનરિયનનો રોલ આવે છે, એની એવી જ રીતના સ્લોટર હાઉસ ઉપર પણ એઝ અ વેટેનરિયન તરીકે આપણે શું કામગીરી કરવાની થાય છે, એન્ટીમોર્ટમ એક્ઝામિનેશન, પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન, એ ધ્યાન રાખવાનું. લાઈક આપણે કોઈ ફાર્મ બનાવવું છે તો ફાર્મ ઉપર આપણે કઈ રીતના ફાર્મ બનાવશું, કઈ બ્રીડનું ફાર્મ બનાવશું, સમર મેનેજમેન્ટ કઈ રીતના કરશું, વિન્ટર મેનેજમેન્ટ, મોન્સૂન મેનેજમેન્ટ એઝ અ ફાર્મ રિગાર્ડિંગ, તો એ વસ્તુ પણ આપણે જે આવા સિચ્યુએશનલ બેઝડ ક્વેશ્ચનમાં આવું પૂછાઈ શકે છે, તો એ પણ દેખી લેવાનું છે. આનાથી વધારે કહીશું કે જે એવા નોર્મલ ક્વેશ્ચન બી પૂછાઈ શકે કે તમારી સ્ટ્રેન્થ શું છે, તમારી વીકનેસ શું છે, તો આ બી પોઈન્ટ આપણે પહેલેથી પ્રિપેર્ડ કરીને રાખવાના છે કે આપણી સ્ટ્રેન્થ શું હોઈ શકે, વીકનેસ શું છે, તમે શા માટે આ જોબ કરવા માંગો છો, તમે આ જોબ કરશો. ને ઘણા એવા હોય કે PG PhD પછી કરતા હોય તો કે તમને AP શા માટે નથી ચૂઝ કરતા, આને શા માટે ચૂઝ કરો છો, એ પણ આવા ક્વેશ્ચન આવી શકે છે. બીજી જે રિસેન્ટ એડવાન્સમેન્ટ છે આપણા વેટેનરી ફિલ્ડમાં એ શું છે, લાઈક સેક્સ સોર્ટેડ સિમેન્ટ ડોઝ છે, કે પછી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી છે, ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ જે ડેરી દ્વારા ચલાવવામાં આવે છે, તો એની અંદર કયા શું સ્ટેપ લેવામાં આવે છે, એની માહિતી પણ આપણે સાથે રાખીશું. તમારા નજીકમાં કોઈ વીડી હોય તો વીડી ઉપર પણ મુલાકાત લઈ લેવાની કે વીડી ઉપર કયા કયા રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે, કયા કયા ઇક્વિપમેન્ટ હોય છે, કઈ કઈ લેબ ફેસિલિટી છે, એ જાણી લેવાનું. હમણાં રિસેન્ટલી આપણે બજેટ પણ પાર પડ્યું છે, તો બજેટ પણ જોઈ લેવાનું કે આપણું યુનિયન બજેટમાં શું છે, ગુજરાતનું જે બજેટ બહાર પડ્યું છે તો એની અંદર આપણી
શું પ્રાવધાન છે, શું આપણા ખાતાને મળેલું છે, એ માહિતી લઈ લેવાની. બીજો એક પોઈન્ટ બાયોમેડિકલ વેસ્ટ પણ આવે છે, તો એની માહિતી આપણા વીડી ઉપરથી તમને મળી જશે ને વીડીમાં કઈ રીતના બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ થાય છે એ જાણી લેવાનું. બીજું અત્યારે KCCનો પ્રોગ્રામ પણ વધારે ચાલુ છે, તો કિસાન ક્રેડિટ કાર્ડ ફોર પશુપાલક, એમાં આપણે 1,60,000 સુધી કોઈ પણ ગેરંટી વગર પશુપાલકને આપતા હોઈએ છીએ લોન બેંક થ્રુ. એમાં 4% છે આપણા રાજ્ય સરકાર અને 3% કેન્દ્ર સરકારના માફી મળે છે, અને એટલે કે જેની રકમ છે એ જ પશુપાલકે વર્ષે પૂરી કરવાની હોય છે હપ્તા વાઇઝ. એમાં એમને કોઈ વ્યાજ ટોટલ વ્યાજ માફી મળે છે. તો KCCનો પણ ઇન્ફોર્મેશન ટોટલ લઈ લેવાની. અને બીજું લાસ્ટ કે વન હેલ્થ એપ્રોચ છે, વન હેલ્થ માટે અત્યારે ઇનિશિયેટિવ લેવાય છે, તો એ શું છે, આપણા દ્વારા શું કામગીરી કરી શકીએ એની માહિતી પણ રાખજો. આ સિવાય તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. આના સિવાય તમને એવું ક્યારે લાગે કે આ કોઈ ક્વેશ્ચનનો આન્સર નથી, તો આપણે જ્યારે પર્સનલ ઇન્ટરવ્યૂ લઈશું ત્યારે કોઈને ક્વેશ્ચન હોય કે હું આવી રીતના જોબ કરું છું, અથવા તો મેં અત્યારે ડ્રોપ લીધેલો છે, હું આની પ્રિપરેશન કરું છું, તો કઈ રીતના આન્સર કરવો જોઈએ, અને નર્વસ ના થતા તમે એક પોઝિટિવ એટીટ્યુડ સાથે ટોપ કરો, એવી રીતના શુભેચ્છા. થેન્ક યુ. ગુડ મોર્નિંગ એવરીબડી. આપ સૌ વેટરનરી ઓફિસર ક્લાસ 2 એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટની અંદર કૃષિ અને પશુપાલન વિભાગ અંતર્ગત આવતા એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટમાં જોબ માટે જ્યારે ઉમેદવારી નોંધાવી છે, તેના પ્રથમ ચરણ એટલે કે લેખિત પરીક્ષા જે હોય છે એ તમે સફળતાપૂર્વક એ તબક્કો એ કોઠો તમે પાર કર્યો છે, અને હવે વાઇવાવોસી ઓર પર્સનાલિટી ટેસ્ટ ઓર ઇન્ટરવ્યૂ આપણે જેને કહીએ છીએ એ માટેની આપ સૌ તૈયારી કરો છો. તો આપને સૌથી પહેલાં તો આખું કઈ રીતે પરીક્ષાઓ લેવાતી હોય છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ કઈ રીતે તમારે કઈ રીતે કરવું જોઈએ. અને તમે અત્યાર સુધી કોલેજમાં ભણતા હતા ત્યારે તો શું હતું કે આટલા માર્ક દરેક સબ્જેક્ટ હોય, અને સબ્જેક્ટની અંદર એટલા માર્ક હોય એટલે આપણે પાસ થઈ જશે. આની અંદર પાસ નાપાસ એવું નથી, આની અંદર મેરિટ તૈયાર થશે. બરાબર? એટલે એવું નહીં સમજતા કે મારે આટલા માર્ક આવ્યા એટલે હું સિલેક્ટ જ થઈ જઈશ. તો આમાં મેરિટ છે, એટલે મેરિટની અંદર હવે તમારે ધ્યાન રાખવાનું છે. આપને સ્કીમને તો ખબર છે ને કે 300 માર્કનું તમારું રિટન પ્રિલિમિનરી ટેસ્ટ હતી PT, એ 300 માર્કનું હતું, પણ એ તમારા ફાઇનલ મેરિટ તૈયાર થતી વખતે કેવી રીતે કેલ્ક્યુલેટ થશે? એટલે એના 50% એટલે માની લો કે 6 વડે ડિવાઈડ કરવાના, બરાબર ને? એટલે 300 માંથી તમારે 180 માર્ક આવ્યા હોય તો કેટલા ગણાશે 50%માં? 30. અને વાઇવાવોસીની અંદર 100 માંથી 50 માર્ક આવ્યા હોય તો 25. એટલે જોયું, વાઇવાવોસીનું રેશિયો વધારે છે. એટલે હવે ફોકસ તમારે આની ઉપર આપવાનું થશે. પણ ઓફકોર્સ તમારે રિટર્નના માર્ક્સ છે એ એનું મહત્વ તો રહેશે જ. એટલે આમાં બહુ અગત્ય એ છે કે સૌથી પહેલાં તો 2016 સુધી શું હતું, બધી કોમ્પિટિટિવ એક્ઝામ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એટલે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાઓ ક્લાસ 1, 2 ને અમુક સિવાય બાકી બધી હજી સ્પેશિયલાઇઝ્ડ હતી. એની અંદર પ્રિલિમિનરી ટેસ્ટ જે હતી ઇટ વોઝ ફર્સ્ટ ઓનલી એલિમિનેશન ટેસ્ટ, એટલે ખાલી એલિમિનેટ કરીને કેન્ડિડેટને ની સંખ્યા કરવા માટે જ હતું, અને એના માર્ક્સ ગણાતા નહોતા. પણ હવે આપણે અહીંયા આગળ 2016 પછી આ માર્ક્સ ગણાય છે, અને એ હોવું જ જોઈએ. કારણ કે ઘણી વખત પછી પૂરેપૂરો મદાર પર્સનાલિટી ટેસ્ટ ઉપર અથવા તો ઇન્ટરવ્યૂ ઉપર જો આપી દેવામાં આવે તો, કારણ કે સમટાઈમ્સ ઇટ મે હેપન કે એ તમારા માટે દેટ મે નોટ બી યોર ડે, તો એ એટલા માટે થઈ તો એ કમ્પન્સેટ થઈ જાય. અને એવું બનતું હોય છે જિંદગીમાં. એટલે કદાચ કારણ કે ઘણી વાર એવું બને કે સારામાં સારો બેટ્સમેન હોય એવો એનો દિવસ ન હોય, અને ક્રિકેટની અંદર પણ એવું બને સારામાં સારો બેટ્સમેન હોય
પણ હવે એને એ પહેલો જ બોલ એવો ફેસ કરે કે અનપ્લેએબલ બોલ હોય તો આઉટ થઈ જાય. એનો મતલબ એવો નથી કે સારો બેટ્સમેન નથી. એટલે તો એ કંઈક એને તક તો મળવી જોઈએ ને. એટલે સારું છે કે તમે જેને રિટર્નની અંદર બહુ સારો સ્કોર કર્યો હશે એના માટે તો કોઈ સવાલ નથી કે એ તમને મદદરૂપ થશે, પણ વાઇવા ઉપર તમે એટલું જ કરજો. હવે સામાન્ય રીતે બધાને એવી રીતે મનની અંદર ધારણા હોય છે, એવું બાંધી લીધું હોય છે કે ઇન્ટરવ્યૂની અંદર શું પૂછશે, અથવા તો જે પેનલમાં જે બોર્ડ મેમ્બર્સ જે છે એ ક્વેશ્ચન પેપર લઈને આવ્યા હોય ને તમને પ્રશ્નો પૂછશે. એવું નથી હોતું. દે ઓલ આર એક્સપર્ટ્સ. એટલે આટલા વખતના લાંબા અનુભવ પછી એમને કંઈ પહેલેથી પ્રશ્નો તૈયાર કરીને લાવવાનું હોય નહીં. એટલે અને અહીંયા આગળ ઓફકોર્સ તમારે ફિલ્ડને લગતી બાબતોનું તો પૂછશે જ, પણ ખાસ કરીને જેમ એક્ઝામની અંદર શું સિલેબસ હોય અને એ સિલેબસ તમે એટલો વાંચી લો અને એનો તમને પ્રશ્ન જવાબ આવડવો જોઈએ. ત્યારે અહીંયા આગળ થોડુંક એપ્રોચ જુદો રહેશે. અહીંયા આગળ તમારા ફિલ્ડનું પૂછશે, પણ એ એવી રીતે પૂછશે કે એ તમારું જે થિયરિટિકલ નોલેજ છે એ થિયરિટિકલ નોલેજનું એપ્લિકેશન સાઇટ કઈ રીતે, કેટલા પ્રમાણમાં, કેવા સંજોગોમાં, ક્યારે શું કરવું, અને એ ઉપરાંત એમાં પણ થોડુંક તમારું આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ. એટલે આ જે છે એ તમારા વ્યક્તિત્વની કસોટી છે. બરાબર. પછી ઇન્ટરવ્યુમાં ક્યારે એવું ન લાગવું જોઈએ કે તમે બધું ગોખીને આવ્યા છો અને પટપટ પોપટની જેમ બોલી જાઓ છો. અમારે ઘણી વાર ઇન્ટરવ્યુ લેતા ઘણી વાર એવું બનતું હોય છે, શરૂઆતમાં આમ પૂછીએ ને એટલે એ તરત જ પછી બીજું થોડુંક હમણાં મેં એક ટ્રેન્ડ જોયો છે, કોને ખબર કોણ આવી સલાહ આપે છે, પણ કંઈક પ્રશ્ન પૂછ્યો હોય તો સામો પ્રશ્ન હોય, હું ગેસ કરી શકું? અરે યાર, યુ ટેલ. નો, ઇફ યુ નો then tell, or otherwise you say that I don't know. પરમિશન ન માંગવાની, ગેસ કરી શકું. હું ગેસ કરી શકું? અરે ભાઈ, કરવું હોય તો કર, ન કરવું હોય તો કાંઈ ઘેર જા. આ થોડુંક છે ને, થોડુંક નેગેટિવ ઓલું થાય છે. હું ગેસ કરી શકું એટલે મતલબ તમને નથી આવડતું અને તમારે ચાન્સ લેવો છે. લાગ્યું તો તીર, ને તો તુક્કો. એ નહીં કરો. અને ઇન્ટરવ્યુમાં તમે છે ને, કહું છું ને કે પહેલેથી આમ એકદમ પ્રીકોન્સીવ્ડ નોશન સાથે, એકદમ જેને કહેવાય ને કે એ પ્રમાણે ઓલા સાથે નહીં આવો. બિહેવ વેરી નેચરલી. એકદમ તમારું હવે જો આ પર્સનાલિટી ટેસ્ટ છે, પર્સનાલિટીમાં તમને સાવ સાચું કહું કે પર્સનાલિટીમાં કંઈ વધારે આટલા એ છે ને, આખા બાળપણથી લઈને અત્યાર સુધીના આપણા ઉછેર, આપણી આજુબાજુનું વાતાવરણ, આપણા સંજોગો, આપણું પોતાનું ટેમ્પરામેન્ટ, આ ઘણા બધા ફેક્ટર્સના આધારે એક પર્સનાલિટી બંધાઈ ગઈ હોય છે. હવે એની અંદર તમે કે ઓવરનાઇટ ચેન્જ ના કરી શકો, અને એ જો પછી તમે ચેન્જ કરવા જાઓ તો તમે ક્યાંય ના નો રહ્યો. એટલે બી વેરી નેચરલ અને વેરી ઓનેસ્ટ. અને ક્યારેય બોર્ડ મેમ્બર્સ કે પેનલના મેમ્બર્સ જે હોય એને બ્લફ તો નહીં જ કરવાનું. જુઓ, હું તમને કહું કે ઇન્ટરવ્યુની અંદર કંઈ બધા પ્રશ્નોના બધા જવાબ આવડે એ જરૂરી પણ નથી, અને કોઈને આવડતા ન હોય. આ એક રિયાલિટી છે. બધું બધાને એકદમ સંપૂર્ણ હોઈ શકે, ખબર ન હોય, પણ એને સ્વીકારવાનો તમારો એપ્રોચ. ઘણી વખત ઘણા એવા ડિબેટેબલ ઇશ્યુઝ હોય, અને આ ઇશ્યુઝની અંદર તમારો વ્યૂ કાંઈક હોય. હું ઇન્ટરવ્યુ લઉં છું, મારો કોઈક વ્યૂ હોય, યોર વ્યૂ ઇઝ કોન્ટ્રાડિક્ટરી દેન દેટ ઓફ માય વ્યૂ. ફાઇન, પણ દેન યુ પ્રેઝન્ટ યોર સેલ્ફ વેરી પોલાઇટલી. ડિક્ટેટ કરવાની કોશિશ નહીં કરવાની. તમારા વ્યૂને મારી ઉપર, તમારા વિચારોને મારા વિચારોને ઉપર થોપી દેવા માટેની કોશિશ નહીં કરવાની. ફાઇન, ઓનેસ્ટલી, I honestly disagree, but I believe this, it should be like this. અને એને થોડું જસ્ટિફાઈ કરવાની પછી કોશિશ કરવાની. તમારે જસ્ટિફાઈ કરવા માટેનું ઓલું હોય, યુ મે ચેન્જ ઓલ્સો, કે ભાઈ આ મારા જે અત્યાર સુધીનું જે છે, અને એમાં કદાચ કોઈ એંગલ
વિચારવાનું રહી ગયું હોય અમુક એંગલથી, તો બની પણ શકે કે તમે ખોટા પણ હોય. ફાઇન, ઇટ ઇઝ યોર વ્યૂ. ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ થોટ્સ, એ તો ઇટ ઇઝ ઇમ્બાઇબ્ડ ઇન અવર કોન્સ્ટિટ્યુશન. બરાબર? એટલે એ બહુ વધારે પડતા આદર્શવાદી, આઈડિયાલિસ્ટિક અને એ પણ ટાળવું. એવા ફાંકા નહીં મારવાના. બરાબર? બીજું, તમે તમારું જ્યારે ઓળખાણ આપવાનું કે હોય ત્યારે મહેરબાની કરીને તમે કયા જિલ્લામાંથી બિલોંગ કરો છો, અથવા તમે કઈ જાતિ, કઈ જ્ઞાતિ, કયા ધર્મના છો, એ ઇનડાયરેક્ટલી પણ રિવીલ ન થવું જોઈએ. હા, તમે ક્યાં નોકરી કરો છો, હું કદાચ ભલે હોય ગાંધીનગરનો પણ નોકરી કરતો હોય બનાસ ડેરીમાં, તો હું કહી શકું કે ભાઈ અત્યારે હાલમાં જોબ કરું છું તો બનાસ ડેરીમાં જોબ કરું છું, અથવા તો આણંદમાં છું કે સુમૂલ ડેરીમાં નોકરી કરું છું. એમાં વાંધો નહીં, પણ હું છું ગાંધીનગરનો, પણ મારું વતન ગાંધીનગર છે, બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન ગાંધીનગર, પણ બટ રાઇટ નાઉ આઈ એમ વર્કિંગ એટ સુમૂલ, એમ નહીં કહેવાનું. બરાબર? એ ધ્યાન રાખજો. બીજું, તમારે જે ડીલ કરવાનું છે તો તમારે ક્યારે કેવો એપ્રોચ રહેશે. કારણ કે જો તમારે વેટરનરી ઓફિસર તરીકે શું થશે કે વેટરનરી ઓફિસર તરીકે તમે જ્યારે નિમણૂક પામ્યા તો તમારે કેટલું વાઇડ સ્પેક્ટ્રમ આવશે કે ઘણી જગ્યાએ તો એકદમ રિમોટ પ્લેસ, દૂર સુદૂરનો કોઈ વિસ્તાર હશે, એના અભણ, અજ્ઞાન એટલે ઇલિટરેટ એવા પ્રકારના પશુપાલકો સાથે પણ તમારે ઇન્ટરેક્ટ કરવાનું આવશે. તો ત્યાં આગળ મુદ્દો એક જ છે. એ જ મુદ્દો જ્યારે તમારે એમને એક્સપ્લેન કરવાનો છે કે એમની સાથે ચર્ચા કરવાની છે, ત્યારે તમારો એપ્રોચ કેવો રહેશે. અને હવે એ જ મુદ્દા ઉપર તમારે તમને ડાયરેક્ટર એનિમલ હસબન્ડરીએ બોલાવ્યા અને એ કે હવે આ મુદ્દા ઉપર તમે પ્રેઝન્ટેશન આપો, તો ત્યાં આગળ આખું બદલાઈ જશે. મુદ્દો એક જ છે. હવે તમારે નવું હમણાં ઓલું સેક્સીમેન આવ્યું છે, બરાબર? હવે એ વસ્તુ તમે ગામડામાં જઈ અને પશુપાલકને સમજાવો છો, ત્યાં આગળ તમે કેવી રીતે સમજાવો છો? મુદ્દો એક જ. અને એની અંદરનું કંઈક તમારે સેક્સીમેન્સનું ત્યાં આગળ મતલબ શું આવે છે તમારે સેક્સીમેન્સ ફ્લો સાયક્લોમેટ્રી, હા, એ જે આવે છે તો ત્યાં આગળ અભણ માણસે શું, જે નોન ટેકનિકલ છે એને પણ ખબર નહીં પડે. પણ જો તમે જે ડાયરેક્ટરને અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી કોઈક સેક્રેટરી આવ્યા એનિમલ હસબન્ડરીના અને ત્યાં આગળ તમારે શું આ કામગીરી, તો ત્યાં આગળ તમારું આ જ મુદ્દા ઉપર ત્યાં એમને સમજાવશો કે ત્યાં આગળ તમે કેવા વર્ડ વાપરશો, કેવી રીતે ત્યાં આગળ તમે ટેકનિકલ વર્ડ વાપરી શકો. આ જે છે ને એ તમે ક્યારે કેવું અનુકૂલન સાધી શકો છો ને, એ તમારી સાથે ઇન્ટરેક્શનમાંથી બોર્ડ જાણશે. એટલે આ વસ્તુ આપે ધ્યાન રાખવાની છે. ઓફકોર્સ તમારે વેટરનરી સાયન્સનું તો બધું તમને ફક્ત જુઓ, આમાં એવું નથી એનિમલ હસબન્ડરી અથવા તો વેટરનરી ડોક્ટર જે વેટરનરી ઓફિસર્સ છે, તો વેટરનરી ઓફિસર્સ એકલું કંઈ પશુપાલન એટલે કંઈક કેટલ, બફેલોઝ અને એટલા પૂરતું મર્યાદિત નથી. ઇવન તમને વાઇલ્ડ લાઈફ એનિમલ્સ વિશે પણ ખબર પડવી હોવી જોઈએ. અને સાથોસાથ પોલ્ટ્રી ફાર્મ એવા બીજા એને લગતા છે. બીજું, આપણું જે એનિમલ હસબન્ડરી છે એ ફક્ત મર્યાદિત દૂધ ઉત્પાદન પૂરતું મર્યાદિત નથી. દાખલા કે શીપ, તો એની અંદર બે ફાયદા થાય છે, દૂધ પણ મળે છે અને વૂલ મળે છે. કેમલમાં પણ શરૂ કર્યું છે ને હવે. તો આવા ક્યાં બીજા એના આયામો છે, આ બધા પણ છે. અને ખાસ કરીને એનિમલ હસબન્ડરીમાં એ પોલ્ટ્રી ફાર્મ એવા જુદા જુદાના કારણેથી ને એની આ એક આખી ઇકોનોમિક એક્ટિવિટી છે. એની
ઇકોનોમી ઉપર શું અસર, એમાં શું કરી શકાય, હજી શું કરી શકાય, બાકી ઘણું બધું એમાં હજી કેટલું પોટેન્શિયલ છે, એવા કોઈક તમારા અનુભવના આધારે. એ ઉપરાંત તમે ક્યારે પૂરું કર્યું, માસ્ટર્સ કેમાં કર્યું, અને માસ્ટર્સ કર્યા વગર કદાચ ગ્રેજ્યુએશન કરી અને ક્યાંય જોબ કરતા હોય તો એ જોબ અને એ જોબ રિલેટેડ તમારા એક્સપિરિયન્સ, એને લગતું તમને બધી ખબર હોવી જોઈએ. એટલે આ તમારું જે છે એ એપ્રોચ, તમારું એટીટ્યુડ, એપ્ટિટ્યુડ. આમાં શું આવે છે કે સૌથી પહેલાં રીતે ઇન્ફોર્મેશન. તો ઇન્ફોર્મેશન, વેટરનરી સાયન્સને લગતી ઇન્ફોર્મેશન તો હવે તો તમને રાખવા શું કામ, હવે તો બધું નેટ ઉપર અવેલેબલ છે, અને આમાં શું બુક્સ પણ મળે, વાંચી લઈએ. એ જ એટલું પર્યાપ્ત નથી. ઇન્ફોર્મેશન તમારી પાસે છે તો રાખો, પણ એનું કંઈ ઇન્ફોર્મેશન પછી આવે છે અન્ડરસ્ટેન્ડિંગ, ઇન્ફોર્મેશન પછી આવે છે નોલેજ, નોલેજ પછી અન્ડરસ્ટેન્ડિંગ. આ પણ પૂરતું નથી. નાઉ વોટ ઇઝ એક્સપેક્ટેડ? યોર વિઝડમ. દરેક વસ્તુ કંઈ પછી કોપી બુકમાં લખેલી ન હોય તો હવે એ કઈ રીતે તમે ક્યાં આગળ કેવી રીતે એપ્લાય કરશો. એટલે આ બધી બાબતોનું તમારે તૈયાર કરવાનું. બીજું, ઘણી વખત તમે આમાંથી ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂવાળા કેટલા છે? ફર્સ્ટ ટાઈમ? અચ્છા, ઓલમોસ્ટ બધા ફર્સ્ટ ટાઈમ આપે છે. ઓકે, તો એક બીજું કરજો, તમે લગભગ બધા ભલે ઇન્ટરવ્યૂમાં આવો છો, હજી ટાઈમ છે, તમે ઘણા સાથે નોકરી કરતા હશો, એક જ ઓલામાં કોઈ સુમૂલમાં હોય તો ત્યાં 3-4 જણા એવી રીતે. એક તમારું ગ્રુપ બનાવો અને નક્કી કરો કે કોઈ પણ એક ટોપિક ઉપર રોજ નોકરીમાંથી છૂટા પડી અને સાંજે કે ગમે ત્યારે કે રિસેસના ટાઈમમાં 15 મિનિટ આપણે ચર્ચા કરશું. હવે વાંચશો તો યાદ નહીં રહે. આ તમે ઇન્ટરેક્શન કરજો રોજ. પ્યોરલી તમારે ફિલ્ડને લગતી બાબતોની ચર્ચા કરવાની. શું નવું થયું? એક દિવસ તમે કદાચ બેસ્યા હોય તો એક દિવસ ફક્ત FMD ઉપર વાત કરો, એક દિવસ બીજા કોઈ એક ટોપિક ઉપર વાત કરો. સૌ પોતપોત એને જે જાણતા હોય બસ એ એકબીજાને ચર્ચા કરો. ડિફર પણ થાવ. ડિફર થાય ત્યારે તમે તમારા વ્યૂને સાબિત કરવા માટે કોશિશ કરો. શા માટે? it should be logical. Your argument should be logical and you should be able to justify it with logical angle. This is what it should be your approach for interview. Avoid bluffing. અને if you have contradictory view or contrary view, so you should be very polite. અને જે તમે કહેશો એમાંથી જ કોઈ તૈયાર પ્રશ્નો હોતા નથી. તમે બોલશો ને એની અંદરથી જ એકાદ કોઈ ઓલા ઉપર આવી જશે ને એ પાટા ઉપર ચડી જશે. અને એવું જરૂર નથી તમે એમ કહેશો કે આપણે પેનલવાળાને ડ્રેગ કરીએ. હા, તમે તમારી ઇન્ટ્રોડક્શનમાં એમ કહો કે હું આની અંદર તમારે એમ કોઈ પર્ટિક્યુલર ટોપિક ઉપર તમારે ડ્રેગ કરવા છે, એટલે એ લોકો પછી એ અડશે, ટચ પણ નહીં કરે અને સાવ બીજું જ પૂછશે, એવું પણ બને. સો ફોર ધેટ અનએક્સપેક્ટેડ સિચ્યુએશન યુ શુડ બી પ્રિપેર્ડ. બરાબર? એની ક્વેશ્ચન? હોબી પૂછે તો જ કહેવાનું, હોય તો કહેવાનું, ન હોય તો નહીં. છે હોબી કોઈ? બસ હોબી સિલેક્ટ ન કરવાની હોય. હોબી સિલેક્ટ ન કરવાની હોય અને કાં ન હોય નહીં. જેની અંદર તમે માસ્ટર હોય અને એના પછી એમાં પછી હોબીની અંદર તો ગમે ક્વેશ્ચન આવે. હોબીમાં પછી સ્કાય ઇઝ ધ લિમિટ. ઇન્ટ્રોડક્શનમાં તો ફક્ત તમારો કોડ અને તમે ગ્રેજ્યુએશન ક્યારે કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, ઇફ યુ હેવ ગોટ એની
એક્સપિરિયન્સ, બસ. ફ્રેશર્સ અને એક્સપિરિયન્સ વચ્ચે માર્કિંગનો ડિફરન્સ હોય છે? બિલકુલ નહીં. ઇટ ડિપેન્ડ્સ અપોન યોર પરફોર્મન્સ ઓન ધેટ ડે. એનો વેઇટેજ કોઈ નથી. સર ઇન્ટરવ્યુ પેનલ જે બેઠી હોય એની જોડે માર્કિંગ માટે કોઈ પરફોર્મર હોય જે ડાયરેક્ટ ત્રણ જણા પેનલમાં બેઠા હોય તો તમે 5 જણા હોય છે, 5 જણા હોય છે. 5 જણા હોય તો ના. એના ભાગે જે આવે એનામાંથી ડાયરેક્ટ મેકવાના કે કોઈ ના. ફોર્મેટ હોય કે આટલા ના ના ના, એ લોકો પછી અંદર કન્સલ્ટ કરી અને પછી મૂકી દેતા હોય છે. દરેક પોતપોતાના એંગલથી પછી સૌ પોતપોતાની વ્યૂ આપતા હોય. દે આર સો એક્સપર્ટ કે પછી એમને આ બધું કે જરૂર નથી હોતી. ઓકે, ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ.